જય શ્રી કૃષ્ણ। આજે તો પ્રેમીલાબેન રાજી રાજી થઈ ગયા હતા। એમના હરખનો કોઈ પાર ન હતો। આજે એમના દીકરાનું પ્રમોશન થયું હતું ને, એટલે જ તબિયત બરાબર ન હતી, તોય પોતે જઈને રસોડામાં ભરાઈ ગયા અને એની ભાવતી રસોઈ ને ખીર બનાવવામાં લાગી ગયા। આખરે એમના દીકરા રાજીવને એમના હાથની ખીર એટલે જીવ। નાનપણમાંય જ્યારે એ બહુ રાજી હોય ને, એટલે મમ્મી પાસે હોશે હોશે ખીર બનાવડાવીને જ જમે। ખીર બનાવીને હજી તો એમણે તપેલીમાં કાઢી જ હતી, ત્યાં જ બહાર ગાડીના હોર્નનો અવાજ સંભળાયો। પ્રેમીલાબેને ફટાફટ જઈને બારણું ખોલ્યું તો સામે રાજીવની ઘરવાળી પાયલ, એની મમ્મી ગીતાબેન અને પાયલની નાની બહેન દિવ્યા ઊભા હતા। બધાને આમ અચાનક ભેગા જોઈને પ્રમીલાબેનને થોડી નવાઈ તો લાગી, પણ એ કંઈ બોલ્યા નહીં। એટલામાં રાજીવે ગાડી પાર્ક કરીને અંદર આવી ગયો અને આવતાની સાથે જ મમ્મીને વળગી પડ્યો। પ્રમીલાબેને એને આશીર્વાદ આપ્યા ને બહુ બધાઈ આપી, પછી બધાને અંદર લઈ ગયા। બધાને હોલમાં બેસાડીને પ્રમીલાબેન તરત રસોડામાં દોડ્યા અને સૌથી પહેલાં તો કામવાળી કમળાને કીધું કે બધા માટે પાણી લઈ આવ। બધાને પાણી આપ્યા પછી એ પોતાના હાથથી બનાવેલી ગરમાગરમ ખીર એક વાટકીમાં કાઢીને રાજીવ માટે લઈ આવ્યા। ચમચીમાં ખીર લઈને એના મોઢા આગળ ધરતા બોલ્યા, બેટા, આજ તો બહુ ખુશીનો દાડો છે। તારું સપનું આખરે પૂરું થઈ ગયું। તે આના માટે કેટલી મજૂરી કરી હતી, એટલે જ આજે મેં તારી ભાવતી રસોઈ બનાવી છે અને જો ખાસ તારા માટે આ ખીર બનાવી છે। લે, મોઢું મીઠું કર। હજી તો રાજીવ કાંઈ બોલે કે મોઢામાં ખીર મૂકે ત્યાં જ પાયલ વચ્ચે જ ટપકી પડી। અરે મમ્મીજી, આ શું કરો છો તમે? હવે રાજીવ આ બધું નહીં ખાય। રસોઈ બનાવતા પહેલાં કમસે કમ એકવાર પૂછી તો લેવાય ને। અમે બધા બહારથી પાર્ટી કરીને આવ્યા છીએ। રાજીવ પણ પેટ ભરીને ખાઈને આવ્યો છે। પાયલની વાત સાંભળીને પ્રમીલાબેનનો હાથ ત્યાં ને ત્યાં જ થંભી ગયો। એમણે પ્રશ્નાર્થ ભરી નજરે રાજીવ સામે જોયું, એટલે રાજીવ બોલ્યો, હા મમ્મી, આજે પ્રમોશનની ખુશીમાં પાયલ અને દિવ્યા પાર્ટી માંગતા હતા, તો અમે વિચાર્યું કે બહાર જ ડિનર કરી લઈએ। આ સાંભળીને પ્રમીલાબેન વાટકી લઈને પાછા રસોડા તરફ જવા માંડ્યા। ત્યાં જ રાજીવે એમને રોકી લીધા। અરે મમ્મી, ખીર લઈને ક્યાં જાઓ છો? મારા પેટમાં એટલી જગ્યા તો છે જ કે તમારા હાથની બનાવેલી ખીર ખાઈ શકું। જ્યાં સુધી તમારા હાથનું ગળ્યું નહીં ખાઉં ને, ત્યાં સુધી મને લાગશે જ નહીં કે મેં સાચે જ કંઈ મેળવ્યું છે। આટલું કહીને એણે પ્રમીલાબેનના હાથમાંથી વાટકી લઈ લીધી અને ફટાફટ 2 ચમચી ખીર ચાપટી ગયો। આ જોઈને એક બાજુ પ્રમીલાબેનનું હૈયું ભરાઈ આવ્યું તો બીજી બાજુ પાયલના મોઢા પર નારાજગી ચોખ્ખી દેખાવા માંડી। એ વખતે તો એ કંઈ ના બોલી, પણ રાત્રે રૂમમાં જતાની સાથે જ એ આ વાત પર આડી ફાટી અને માથાકૂટ કરવા માંડી। પાયલ રીતસરની ગરમ થઈને બોલી, જ્યારે રસ્તામાં દિવ્યાએ કીધું તું ને કે ચલો જીજાજી પાણી પૂરી ખાતા જઈએ, ત્યારે તો તમે ચોખ્ખી ના પાડી દીધી હતી કે પેટમાં જરાય જગ્યા નથી, પણ અહીંયા તમારી મમ્મીના હાથની ખીર ખાવા માટે પેટમાં જગ્યા થઈ ગઈ। બસ આટલી જ કિંમત છે મારા ઘરવાળાઓની તમારી નજરમાં? પાયલની આવી કચકચ સાંભળીને રાજીવનો પિત્તો ગયો। એ પણ તાડુક્યો, હું તારા ફેમિલી જોડે જ તો પાર્ટી કરવા આવ્યો તો ને। જ્યારે મારી મમ્મી ઘરે એકલી હતી ત્યારે તને એવો વિચાર ના આવ્યો કે મમ્મીની તબિયત નરમ હોવા છતાં એ મારા માટે ખીર બનાવતી હશે। મેં ખાલી 2-3 ચમચી ખીર ખાઈ લીધી તો એમાં કયો મોટો ગુનો કરી નાખ્યો? મમ્મી રાજી તો થઈ ને? આ બંને જણ રૂમમાં લોહી ઉકાળા કરતા હતા અને બહાર ઊભા ઊભા પ્રમીલાબેન આ બધું સાંભળી રહ્યા હતા। આ બધું સાંભળીને એમનું હૈયું ચીરાઈ ગયું। એ હંમેશા ઘર સાચવવાની જ કોશિશ કરતા હતા, ક્યારેય પોતાના દીકરા વહુની જિંદગીમાં દાંડાઈ નહોતા કરતા કે દખલ નહોતા દેતા, પણ તોય અમુક લોકોને કંઈ સમજવું જ ન હતું। આટલો પ્રેમ અને આપ્તજન જેવો ભાવ રાખવા છતાંય પાયલને તો કાયમ કકળાટ જ રહેતો। હદ તો એ હતી કે એની મમ્મી પણ દરેક વાતમાં એના જ કાન ભમરતી, ક્યારે પોતાના દીકરીને ઠેકાણે લાવવાની કોશિશ ના કરતી।
જ્યારે જુઓ ત્યારે પાયલ એક જ રાગ આલપતી, એકનો એક દીકરો વહુ છીએ આપણે, કંઈક તો મમ્મીજીએ પણ આપણી ખુશીનો વિચાર કરવો જોઈએ ને. પણ ના, એમને તો બસ પોતાની જ પડી હોય છે. ગમે ત્યારે બીમારીનું બહાનું કાઢીને બેસી જશે ને વગર કારણે ખર્ચા કરાવ્યા કરશે. હજી હમણાં ગયા મહિનાની જ તો વાત હતી. પાયલે ઘેર પોતાની ફ્રેન્ડ્સ માટે એક નાનું ગેટ ટુગેધર રાખ્યું હતું. એની બધી બહેનપણીઓ આવવાની હતી. પણ એ જ દાડે કામવાળી કમળાને ઘેર કંઈક જરૂરી કામ આવી ગયું એટલે એ કામ પર ના આવી શકી. બસ પછી તો પૂછવું જ શું. પાયલે પ્રમીલાબેનને જ બધું કામ પતાવી દેવા કહી દીધું. હવે 2-3 જણની રસોઈ બનાવી એ જુદી વાત છે, પણ આટલા બધા લોકો માટે નાસ્તો અને જમવાનું બનાવવું એ કંઈ એમના ગજાની વાત હતી. એટલે એમણે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, વહુ બહારથી ઓર્ડર કરી દો ને, શું કામ વગર કારણે હેરાન થાવ છો. એમની વાત સાંભળતા જ પાયલ મોઢું બગાડીને બોલી, અરે મમ્મીજી, હું તમારી એકની એક વહુ છું. શું તમે મારી ખુશી માટે આટલુંય ના કરી શકો? મારી ફ્રેન્ડને હું બહારનું ખવડાવું કઈ મોઢે? પ્રમીલાબેને એને ઠંડી પાડતા કીધું, જો વહુ, જો હું અત્યારે હા પાડી દઉં રે વચમાં મારી તબિયત બગડી જાય તો એનાથી વધારે ફજેતો થશે. એના કરતાં બેટર છે કે કાં તો બહાર જ પાર્ટી રાખી લો, કાં તો કોઈ રસોઈયાને બોલાવી લો. આટલા બધા માણસોની રસોઈ મારાથી નહીં પહોંચાય. જ્યારે પ્રમીલાબેને ચોખ્ખી ના પાડી દીધી ત્યારે પાયલ રીતસરની ફાટી હતી. જોકે એણે પછીથી પોતાનું ગેટ ટુગેધર એક કાફેમાં ગોઠવી દીધું ખરું, પણ 3 દિવસ સુધી પ્રમીલાબેન સામે ડોળા કાઢ્યા ને સરખી વાતે ના કરી. થોડા ટાઈમ પછી પાયલની એક બહેનપણીના લગ્ન હતા. એ દિવસે સવારથી જ પ્રમીલાબેનની તબિયત નરમ ગરમ હતી. સાંજે જ્યારે રાજીવ ઓફિસથી પાછો આવ્યો ત્યારે પાયલ લગ્નમાં જવા માટે આખી ટીપટોપ થઈને તૈયાર ઊભી હતી. રાજીવે કીધું, અરે મમ્મીની તબિયત બરાબર નથી, આવા ટાણે આપણે કેવી રીતે જવાય? આ સાંભળીને પાયલ જાણી જોઈને ઊંચા અવાજે બોલી, અરે આ તો થોડી ઘણી તબિયત ખરાબ છે, અત્યારે તો સરખા જ દેખાય છે ને, અને એમે કમળા ઘેર જ છે ને. આમ પણ મમ્મીજી પોતાના એકના એક દીકરા વહુને કેવી રીતે રોકે? આખરે એમની એકની એક વહુની ખુશીની વાત છે. હવે આમાં પ્રમીલાબેન પણ શું બોલે? એમણે રાજીવને જવાનું કહી દીધું. એટલે પછી બંને જણ લગ્નમાં ઉપડ્યા. હજી તો એમણે ત્યાં પહોંચે અડધો કલાક માંડ થયો હશે. ત્યાં જ કામવાળી કમળાનો ફોન આવ્યો કે પ્રમીલાબેનની તબિયત બહુ વધારે બગડી ગઈ છે. ફોન આવતા જ રાજીવના હોશ ઉડી ગયા. એ તો ફફડી ગયો. એણે તરત પાયલ સામે જઈને કીધું, આપણે હમણાં જ ઘરે જવું પડશે, મમ્મીની હાલત બહુ ખરાબ છે. આ સાંભળીને પાયલનું મોઢું જ પડી ગયું, પણ એ કશું બોલી શકે એમ ન હતી. એટલે છેવટે કચવાતા મને રાજીવ સાથે ઘેર પાછી આવી. ઘરે આવીને જોયું તો પ્રમીલાબેન પોતાના રૂમમાં સાવ ઢળી ગયા હતા. એમનામાં બિલકુલ શક્તિ ન હતી. રાજીવ એમને તાબડતોબ હોસ્પિટલ લઈ ગયો. ત્યાં ડૉક્ટરે કીધું કે એમનું બ્લડ પ્રેશર બહુ લો થઈ ગયું હતું. જ્યારે એમની તબિયતમાં થોડો સુધારો આવ્યો ત્યારે 1.5 કલાક પછી હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. હવે પ્રમીલાબેનને પહેલાં કરતાં થોડું સારું લાગતું હતું. રાજીવ એમને સહારો આપીને રૂમ સુધી લાવ્યો અને આરામથી સુવડાવી દીધા. બીજી બાજુ પાયલ તો મનમાં અને મનમાં રીતસરની બળતી હતી અને એનો પિત્તો ગયેલો હતો. એને તો એવું જ લાગતું હતું કે પ્રમીલાબેન ખાલી નાટક જ કરી રહ્યા છે. ભલા આટલી વારમાં તબિયત વળી કેવી રીતે ઠેકાણે આવી જાય? હવે પાયલ આ વાતનો નિર્ણય કરવા માંગતી હતી, પણ રાજીવની સામે નહીં. બીજા દિવસે સવારથી જ એ જ લાગમાં હતી કે ક્યારે રાજીવ ઘરની બહાર પગ મૂકે ને ક્યારે એ પ્રમીલાબેનને સંભળાવવા માંડે. જેવો રાજીવ ઘરની બહાર ગયો, પાયલ સીધી પ્રમીલાબેનના રૂમમાં ઘસી ગઈ અને ઊંચા અવાજે તાડુકી, તમને શરમ નથી આવતી? તમારાથી તમારા એકના એક દીકરા વહુની ખુશી પણ નથી જોવાતી? અમે લગ્નમાં પહોંચ્યા નથી કે તમે ફોન કરાવી દીધો? એવી તો કઈ તબિયત બગડી ગઈ હતી તમારી જે 1.5 કલાકમાં પાછી સરખીએ થઈ ગઈ? થોડી ખમાયા ના રાખી શક્યા?
અમે અમારી જાતે જ પાછા આવી જવાના હતા ને. જ્યારે જુઓ ત્યારે બસ મારા વરને જ હેરાન કર્યા કરો છો. એની આવી વાતો સાંભળીને પ્રમીલાબેન તો આભા જ બની ગયા. એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી પોતાની જાતને થોડીક સંભાળીને બોલ્યા, બહુ, હું તમારી ખુશીઓથી કેમ બળું? સાચે જ મારી તબિયત લથડી ગઈ હતી. પણ પાયલનો પિત્તો ઠંડો થાય એમ ન હતો. એ હજી વધારે જોરથી ચીડાઈને બોલી, જો સાચે જ તબિયત ખરાબ હતી ને તો થોડી ધીરજ ધરવી હતી ને. આટલી વારમાં કંઈ મરી થોડી જવાના હતા. ગમે ત્યારે જુઓ બસ મારા પતિને ફોન જોડી દો છો. બસ કર વહુ, બહુ બોલી ગઈ તું. જો તારો પતિ તારો એકનો એક પતિ છે ને તો એ પણ ના ભૂલતી કે હું પણ તારા પતિની એકની એક માં છું. એની જોડે નહીં બોલું તો પછી કોની સામે લોહી રેડીશ? ત્યાં જ અચાનક રાજીવનો અવાજ સંભળાયો. પાયલે પાછળ વળીને જોયું તો રાજીવ પાછળ જ ઊભો હતો અને એની સાથે એની મમ્મી ગીતાબેન અને બહેન દિવ્યા પણ હતા. પણ હવે તો તીર કમાનમાંથી છૂટી ચૂક્યું હતું. એટલે જ પાયલે રોતલ મોઢું કરીને પોતાની મમ્મીને કીધું, બસ બહુ થયું. આજે તો ફેસલો થઈને જ રહેશે. કાં તો આ ડોસી આ ઘરમાં રહેશે, કાં તો હું. મને આ સાસુ નામની પંચાયત મારી જિંદગીમાં ખપતી જ નથી. પણ પાયલની મમ્મી કાંઈ આડું અવળું બોલે ને એ પહેલાં જ રાજીવ વચ્ચે કડાકો ભડાકો કરતા બોલ્યો, અચ્છા એવું છે, તો પછી બરાબર છે. મને સાસુ નામની પંચાયત નથી જોઈતી. પણ શરત એટલી કે આજ પછી તું એ તારી માને નહીં મળે અને હું એ મારી માને નહીં મળું. શરત મંજૂર હોય તો બોલ, તો હુંય તૈયાર છું. અને મારી પાસે બીજો રસ્તો છે. મમ્મી તો આ જ ઘરમાં રહેશે. હા, તારે જો મારી જોડે રહેવું હોય તો આપણે બંને ભાડાના રૂમમાં રહેવા જતા રહીએ. હવે મારી જે પગાર આવે ને એમાંથી અડધો પગાર તો મમ્મી પાસે જ જશે. કારણ કે દીકરો હોવાના નાતે મારે એમનો ખર્ચો આપવો પડે. હવે અડધા પગારમાં ઘરનું ભાડું, બચત અને ઘરનો ખર્ચો તું કાઢી શકતી હોય તો જોઈ લે. શરત મંજૂર છે? બોલ. હવે તો ના તો પાયલના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે ના એની મમ્મી એના પક્ષમાં કંઈ બોલી શકી. આખરે જેને એસો આરામની જિંદગી જીવવાની ટેવ પડી ગઈ હોય એ આવી જિંદગીનો વિચાર કરીને જ ફફડી જાય ને. બસ જોતજોતામાં પાયલના ચોધાર આંસુ ગાયબ થઈ ગયા અને એ છાનીમાની રસોડામાં જઈને ચા નાસ્તાની તૈયારી કરવા માંડી. એ દિવસ હતો ને આજનો દાડો છે. આજ સુધી પાયલે ક્યારેય પ્રમીલાબેનને આડી ઉતરવાની કે એમને હેરાન કરવાની હિંમત નથી કરી. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ જ શીખવા મળે છે કે ગમે તેટલા આધુનિક થઈ જઈએ પણ જે મા બાપ આપણને આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે એમનાથી મોટો કોઈ આશીર્વાદ નથી. તો તમને વાર્તા કેવી લાગી? કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું જીવનના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વહેંચતા રહો. ધન્યવાદ.